ગગા શેઠની ચાઇનીઝ ભેળ હાલો ગગા શેઠની ચાઇનીઝ ભેળ તો બાપા તીખું લાગ્યું એ ગુકુયા હું છુએલા એ ગગા શેઠ અમાર શું તો તીખું છે તે મરસું તીખું હોય થોડું ગયું હોય મને તેમ કે પેંડા જેમ ગળ્યું છે તે ખાઈ જાવ એ ગગા શેઠ મરસા પછી હું મોળવાનું છે ડુંગળી મોરેલા હા ડુંગળી મોળી નાખું કાય કા એ ગુકુયા તો નાકમાં માઈક ગળી ગઈ માઈક ગળી ગઈ હા ઉભા રહી જા ગગા શેઠ આંખું બંધ કરી દે હમણાં કાઢી દઉં હા નીકળી ગઈ જા ઉડી ગઈ એટલે પવન નું પડી જાય બધું પણ એ ગુકુયા હા ગગા શેઠ નાક બળે છે લા નાક બળે છે ગુકુયા તે માઈક છેલથી કાઢી અમાર સાથે તો નાક બળે જ ને એ ગગા શેઠ તમારા નાકમાં શેડા ભર્યા તો કોઈ આંગળી નાખીને થોડો કાઢું તમારે શું નાખું ને હા બોકોયા હા કોઈ ઘરાક કેમ નથી આવતું એ ગગા શેઠ જાહેરાત કરવા જવી પડે ગામમાં એમ નામ ઘરાક ક્યાંથી આવે આમ જવો આ પોસ્ટર આપણે છપાયા છે કે નહીં એ ગામમાં બધે સોંટાડી આવો તમે બરોબર સોંટાડીને પાછા આવો ને ત્યાં હું ડુંગળી મોળી નાખું બરોબર ટોપો હું પહેરાવી દીધો હશે ગગા શેઠ આ શું કામ લાગતો હશે મૂકી દઉં ઘડીક એક કોઈ ગગા શેઠ આવે ને ત્યારે પહેરી લઈશ ત્યાં સુધીમાં ડુંગળી મોળી નાખું હાલો ગગા શેઠની ચાઇનીઝ ભેળ હાલો ગગા શેઠની ચાઇનીઝ ભેળ આયા પોસ્ટર મારી દઉં આયા છે ને બધા વટાટ કરે એટલે મારું બોર્ડ વાંચી લે હાલો થઈ ગયું હવે આમ જાવ આ તો મુકેશભાઈ ભાણેની ગાડી લાગ્યા ઈ તો ચાય ફરતા હોય હું એક કામ કરું આ મારું બેનર છે ને મોટરમાં લગાડી દઉં એટલે મારે મફતમાં જાહેરાત થઈ જાય પોછો આવો ચાલો બસ નીકળું છું ઊભી રાખો મારું પોસ્ટર લગાડતો જાઓ બોડી તો સોટાતા જાઓ હવે મારા ગુંડર લગાડેલું પોસ્ટર ક્યાં સોટાડું એક કામ કરું જમીનમાં સોટાડી દઉં મુસ્કા હે મુસ્કો કઈ ગયો હે મુસ્કા બાકડા મૂકી દીધા બોલ એ લાલુ બાબા ક્યાં મુસ્કા બોલે અરે ક્યાં હું આ ટીપણામાં હે અરે ટીપણામાં ઊભા થાવ ટીપણાની અંદર હું છું ઉપર હુલા બેઠી ગયા પણ હે મુસ્કા મને એમ કે તું બાકડો લેવો બેહવા એટલે ઉપર બેહી ગયો ના ના હવે બાકડો નથી લાવ્યો કેમ ટીપણાની અંદર ગડી ગયો છો એ લાલુ બાપા સમજો કાલ છે ને મારી દુકાને ચોરી થઈ ગઈ છે તે મને એમ કે આજે ચોરી કરવા આવશે એટલે છે ને આ ટીપણું ઉભા ઓઢીને બેઠી ગયો જેવો ચોર આવે ને એ ભેગો પકડી લઉં એમ હા મગર તારી આગળ મુસ્કા પ્લાન કરી હો તો પછી બોલો બોલો શું આવ્યા તમે હે મુસ્કા હું તારી આટલું એક સમાચાર લઈને આવ્યો છું સમાચાર કેવા સમાચાર એક સારા સમાચાર છે અને એક ખરાબ સમાચાર છે હે એ લાલુ બાબા તો પેલા સારા સમાચાર જ કયો જો મુસ્કા તારે જમવા જવાનું છે કાર્ડ આવેલું છે વાહ ભાઈ વાહ હાલો એક તક જમવાનું તો થઈ ગયું આપણે હે મુસ્કા હડકામાં એટલો બધો હજી દુખના સમાચાર તો સાંભળ હા લાલુ બાબા હું દુખના સમાચાર શું છે એ મુસ્કા એમાં હે ને મારાથી ભૂલ થઈ ગઈ કેવી ભૂલ આ કાર્ડ હે ને આ કાલ અહીંયા જમવા જવાનું હતું તારે તે કાલ હું હે ને આ કાર્ડ દેતા ને ભૂલી ગયો અને આજ યાદ ચડ્યું ને તો હું દઈ આવું મુસ્કાને 3 દિવસ થાય ને બંડીમાં પડ્યું હતું આજ યાદ ચડ્યું ને તો તને દઈ દઉં હા તો એક કામ કરો આ પાછું કાર્ડ બંડીમાં નાખી દો હવે તારીખ થઈ જાય પછી હું શેર કાર્ડ આપીન તમે કે લાલુ બાબા છે ને હું હારું ખાવાની નથી જોઈ શકતા આ ઘેરો એક ગશેટ હા એ શું કરો મસ્કા મારું ધંધાનું પોસ્ટર સોટાડો ધંધાનું પોસ્ટર હું તને ચાલુ કર્યો ગગાની ચાઇનીઝ ભેળ એક ગશેટ ભેળ વેચવાનું ચાલુ કર્યું હું આવો મસ્કા આજો ખાવા હો બે હવે ના ના ગશેટ
હું કાંઈ મારું આ ધંધા મૂકીને ત્યાં ભેળ ખાવા થોડો આવું. એ મસ્કા એનો ઈલાજ અમે કરેલો છે હો. શેનો? મસ્કા તારે છે ને ખાલી ઓર્ડર જ કરવાનો, ફોન કરવાનો, એટલે 5 મિનિટમાં તારે ભેળ પૂકી જાય ટાઈમે. અને ભેળ 5 મિનિટમાં નો પગી તો મસ્કા ભેળ ફ્રી. ફ્રીમાં? હો હાચે વાંધો નહીં. અને પૈસા? 50 રૂપિયા એક ડીશ ના. બરોબર. હા. ભેળ અમારી પાસે પગે પછી જ પૈસા દેવાના ને? હા પછી જ હોય ભાઈ. અને 5 મિનિટ પછી આવે તો નહીં દેવાના? હા તો નહીં દેવાના. વાહ ભાઈ વાહ, વાંધો નહીં ગગા શેઠ. મસ્કા જી ભાગ લેવા આવે ને કેજો પાછો ખાઈને ભેળ ખાવી ગગા છે ને ન્યા. હા તે વાંધો નહીં. હા હા. બોલો લો, ભેળ બનાવવાનું ચાલુ કરી દીધું. એ મસ્કા હમ? આ ફોટો જોઈને મને ખાવાનું મન થયું હો ભેળ. હે? એ પણ જો તો ખરી લાલુ બાપા, ટમેટા, ડુંગળી, કોથમરી. એલા એ મસ્ત છે હો પણ ભેળ. લાલુ બાપા, ભેળ ખાવાનું મન તો મને થઈ ગયું હો. પણ પૈસા નથી. હે મસ્કા પૈસા તો મારી આગળ નથી. એ લાલુ બાપા, એમ તો પાછું છે ને મફતમાં ખાવાનું હોય ને તો મારો મગજ સારો હાલે હો. હે હા, મારા મગજમાં એક વિચાર આવી ગયા છે. બોલ હું સાંભળો. સમજી ગયા? હા સમજી ગયો મસ્કા. હાલો. એ તવી માંથી ખાવાને એથી કેન મને ખાવા મળ્યો પાછો. હશે કાકા છે શાક તો કેવી થાય એમ. શાક તો નહીં. મારી હવે જાહેરાત બધે એ ગોકુળિયા આખા ગામમાં જાહેરાત કરી આવ્યો. બાકી હતું ને મસ્કા દુકાને પોસ્ટર સોટા દીધું બોલ. એ વાત હાચી હો કાકા છે. દુકાને પોસ્ટર સોટાડો ને તો ત્યાં દુકાને કઈક લેવા જાય ને એટલે વાંચે ને તરત ખબર પડી જાય. કોઈ ઘરાક આવ્યું કઈ ના ગોકુળિયા? કોઈ આવ્યું નથી. આ તો બનાવું છું. મેં કીધું હું ખાઈ લઉં. હમણાં આવશે ઘરાક ભોજન તું. કોનો ફોન આવ્યો? બોલ મસ્કા. એ ગગા શેઠ ચાઇનીઝ વાળા ભેળ ત્યાંથી બોલો છો? હા ગોકુળભાઈ બોલો, ચાઇનીઝ ભેળ વાળા. ઠીક. એ ગલટિયા પાન સેન્ટર માંથી મસ્કો બોલું. હા બોલ મસ્કા, શું કામ હતું? એ મારે છે ને એક ભેળનો ઓર્ડર દેવાનો છે, ચાઇનીઝ ભેળનો. ભેળનો ઓર્ડર માંગે છે. હવે એવું કાઈ ન હોય, અહીંયા આવીને ખાઈ જા. હારી નો હું થાશો? એ ગોકુળિયા હું કે નહીં આવ્યો ભાઈ, એમ ઠેક દઈ જાય છું એમ. ક્યાં? એની દુકાને. હા તો ઈ તમે દઈ આવો, હું નહીં જાઉં. હા તો કાંઈ વાંધો નહીં, કાકા શેઠ દેવા આવે છે હો. હા તે વાંધો નહીં, 5 મિનિટ પોગાડી દેજો નકર પૈસા નહીં મળે. હવે એમ ક્યાંથી પૈસા ન દેતો છો? માર ન ખાતો તો એલા હું એને કે નહીં 5 મિનિટમાં પોગાડી દઈશું એમ. હું ભેળ. હા ભાઈ ભેળ ને. હા. હા તો કાંઈ વાંધો નહીં, 5 મિનિટમાં પોગાડી દઈ. બરોબર? હા મૂકું. હા. ગોકુળિયા જલ્દી એક ડીશ પાર્સલ કર. તૈયાર જ છે ભાઈ. તો હું બીજી બનાવું મારે હાટું. હવે ગોકુળિયા સાયકલ એમ પડી લઈને ઉપડો ને. એ લાલુ દાદા એક કોસ જાવ, મારી પાસે ટાઈમ નથી. એક કોસ જાવ. એ ગગા શેઠ હું તમને ગોતો, તમારું કામ છે મારે. હા શું કામ છે બોલો? એ ઓલા ગોતુભાઈ નું ઘર ક્યાં? એ લાલુ દાદા એને મારે ટપાલ દેવાની છે. તમે ટપાલી સવો? ના ગગા શેઠ, ટપાલ વાળો આવ્યો છે ને તે મેં એને કીધું કે ગોતુભાઈ નું ઘર મેં ભાડ્યું છે, લાવો હું એને ટપાલ દઈ આવીશ. આ તો જાવ ને, પણ મને હું કામ ઉભો રાખ્યો? આ પણ મેં એનું ઘર નથી ભાડ્યું. તો હું કામ ટપાલ લેવી જોવે તમારે? કયો ને એડ્રેસ ક્યાં છે? જો લાલુ બાબા આથી નામ જાજો 3જી શેરીમાં, હમ. ત્યાંથી 4થી શેરીમાં વહી જાજો. જાવ. એ ગગા શેઠ એટલું બધું મને યાદ નહીં રહે. એક કામ કરો, તમે મારી હારે આવો. એ લાલુ દાદા મારે નથી આપ્યું, મારી પાસે 5 મિનિટનો ટાઈમ છે. 5 મિનિટ નો ટાઈમ? હા. હે ટિકિટ કપાઈ જવાની છે તમારી? ટિકિટ નથી કપાવાની, 50 રૂપિયા થશે મારા. એ તો ગગા શેઠ એક કામ કરો, કા સાયકલ આવો કા તમે આવો. લાલુ દાદા સાયકલ લઈ જવા મારે નથી આપવું. હે મસ્કાને ફોન કરવા દે જલ્દી. હલો મસ્કા. હે ગગા શેઠ ને મેં બહુ રોકવાની ટ્રાય કરી પણ રોકાણા જ નહીં. એક કામ કર, હવે તું મસ્કા હે ને પ્લાન બી વાપર. હા. હે આવતા લાગે ગગા શેઠ, રસ્તો પેક કરવા દે જલ્દી. હે આયા કોઈ કે રસ્તો બંધ કરી દીધો લાગે. આ બધું ખોલીશ ને ત્યાં 2 મિનિટ તો આમાં વપરાઈ જશે. મિનિટ લાલુ દાદા ખાઈ જા, 2 મિનિટ અહીંયા થઈ જાય. એક કામ કરું, આમ 2 ખેતર ફરીને જ વહી જાવ ધોલા ધોય. મસ્કા અલે તારી ચાઇનીઝ ભેળ અને લાય પૈસા. આવી ગયા? હા. એક મિનિટ ગગા શેઠ. હા વાંધો નહીં. એ ગગા શેઠ તમે તમારી દુકાનેથી કેટલા વાગે નીકળ્યા આયા આપા? મસ્કા 12 ને 10.
12 ને 10. હા. અને જો તો કેટલા વાગ્યા? 12 ને 17. 12 ને 17. અને તમે શું બોલ્યા હતા કે 5 મિનિટ પછી 1 સેકન્ડ થાય ને તો પૈસા નહીં દેવાના. એટલે ગગા શેઠ 2 મિનિટનું મોડું થયું છે એટલે પૈસા નહીં મળે. એ મસ્કા રસ્તા બંધ હતા એટલે ફરીને આવ્યો ને એટલે વાર લાગી. ગગા શેઠ તો મારી કઈ ભૂલ છે અને રસ્તા બંધ છે એમાં. બરોબર તમારે 2 મિનિટનું મોડું થયું. નકર તો તમને હું પૈસા આપી જ દે. હારું મારે જ મોડું થઈ ગયું. હા જાઓ જાઓ. વાહ ભાઈ વાહ, 1 નંબર ભેળ જેવો પણ. એ 1 નંબર ભેળ જેવો પણ. પરાઈને ફૂટવાડી. હે મસ્કા ચાઇનીઝ ભેળ આવી ગઈ ને? હાલ બાબા આવી ગયો. હાલ તો અડધી ખાઈ લેવી. એ લાલુ બાબા, આ તમારે ચાઇનીઝ ભેળ ખાવાની હતી? હા લે ખાવાની હતી ને એટલે તો દોડી કરતો છો. એ લાલુ બાબા, મને તો એમ કે તમારે નહીં ખાવાની હોય એટલે હું પરાઈને આ બધી ભેળ ખાઈ ગયો. હે તો પરાણે ખાઈ ગયો તો હારું મસ્કા જવા દે, મારા નસીબમાં જ નહીં હોય, આ ભેળ લખી જ નહીં હોય. હા મૂકી દો. એક કામ કરું ઝૂપડી છે ને તેલ મરચું ખાઈ લઉં, ભૂખ લાગી છે એટલે મટાડવી પડશે ને. હા ખાઈ લો લાલુ બાબા. પછી ક્યારેક છે ને હું તમને નાસ્તો કરાવી દઈશ હો. નો ફોન આવ્યો? હા ચાઇનીઝ ભેળ. આ તો કાંઈ વાંધો નહીં, 5 મિનિટમાં તમ તારે પોગી જાય. હા ચિંતા ન કરો. આમ જો 5 મિનિટમાં ન પોગે ને તો પૈસા નહીં દેવાના તમ તારે. બસ હા ફાઈનલ. હાલો હું બનાવીને મોકલું એટલી જ વાર. ગગા શેઠ આવે જ છે હો. હા એક ઓર્ડર આવી ગયો, જલ્દી ભરી જ દઉં. કોઈ આવતું નથી ત્યાં થોડી ખાઈ જાવ આમેથી. એ હોટલના ડબલામાં શું કામ ખા? હવે ગગા શેઠ ખબર ન પડે ને એટલે આમાંથી ખાધું મેં. તમારું ક્યાં કાંઈ ખાધું? હાલ્યો પોગાડી દે જલ્દી શીબડાબાઈ ઘરે. એ ગોકુળિયા 5 મિનિટ વાળું નથી ને? 5 મિનિટ વાળું જ છે. તો ઓર્ડર કેન્સલ કર. કેમ? ખોટ આવે છે ગોકુળિયા. હા તો લે. એ શીબડાભાઈ હોટલ કેન્સલ. અહીં આવીને ખાઈ જાવ. હા કેન્સલ કરી નાખ્યો. એક ગગા શેઠ એક મેં ખાધી, એકના પૈસા હું આપી દઈશ. બરોબર? હા એકના પૈસા આપી દેજે. હા હા તો પાછી નાખ્યો ને અંદર. હા ઈ તું ખાઈ જા ભાઈ. હા તો હું આ ખાઈ જાઉં બેઠ બેઠો. ગોકુળિયા મસ્કા પાસેથી 50 રૂપિયા નો મળ્યા હો. કેમ? 7 મિનિટ થઈ ગઈ બોલ. 2 મિનિટ મોડો પૂછ્યો. એ 2 મિનિટ મોડા કેમ પહોંચ્યા તમે? ગોકુળિયા રસ્તો બંધ હતો. લે બોલ પછી આ ફરીને જો. તો ગગા શેઠ મોડું થઈ જ જાય ને. હું ખાણી કરો તમે તે. ગોકુળિયા મારે ખાવી છે હો. હા તો બનાવીને ખાઈ નાખો. જા લાલુ બાબા આવ્યા, એક બનાવી દે નહીં તે. ચાલો દાદા ઓલા ઘર જઈનું છું તમને ટપાલ દેવા જાય ને. ના ગગા શેઠ, આમ જો હું તમને એક વાત કહેવા આવ્યો છું. શું વાત? આ તમને ઓલા ગોતુભાઈ નું ઘર પૂછતો છો ને? હા એ અમારો મસ્કાનો બેનો પ્લાન હતો. આ તમારે ચાઇનીઝ ભેળ મગાવી કે નહીં? હા તે તમે 5 મિનિટમાં ન પોગો ને, એ અમારો પ્લાન હતો એટલે હું તમને વાતું કરાવતો હતો. હે? હા અને જો આમ આગળ જતા એના કાંટા પડ્યા હતા વચ્ચે. હા રસ્તો બંધ હતો. હા એ મસ્કા કાંટા નાખ્યા હતા. હે હા કઈ લાલુ બાબા? હા અત્યારે કેમ તમે ફૂટ્યા તે અમને બધું કહો છો? હે ગોકુળિયા, એમાં એવું છે ને, મેં મસ્કા બે પ્લાન બનાવ્યો હતો ને, એ ભેળ આખી ખાઈ ગયો, મને ખબર આવી જ નહીં. બોલ. કાઈ વાંધો નહીં. આમ કાંટલો તો બદલ દે. મેં તમને કહી દીધું એટલે મને નો મારો નોય. ગોકુળિયા એને ભેર દે. હા તમે આ બેઠા ભેળ ખાવ ત્યાં અમે મસ્કે ધીમા લેતા ચાલો ગગા છે. હારું ગજબ કહેવાય હો. જેવી નજર આ ભેળ ઉપર જાય ને એ ભેગી જ તે પેટમાં ભૂખ લાગી જાય છે. આવું ખેડીને ઘા કરી દઉં કે પાછી એક નવી ડીશ મંગાવી લઉં? એક કામ કરું, નવી ડીશ જ મંગાવી લઉં. લે ઓર્ડર આપી દઉં. એ ઓર્ડર હું દે. આ દેવત આવતા લાગે છે ગગા શેઠ ને ગોકુળભાઈ. આવો ગોકુળિયા આને સાયલેન્સ ભેર ખવડાય. હા કેટલી લખું બોલ તારી ઓર્ડર? એક ખાધી ને અડધું પેટ ભરાઈ ગયો, હજી એક ખાસ ને એટલે આખું પેટ ભરાઈ જશે. 2 રાખ ને 2. હા તો 2 આપી દો. 2 ખાધી? એ પણ ગોકુળભાઈ મારો હું લેવા. એ હજી પેટ નથી ભરાણું. મારો હું લેવા ઈ તો કયો. કેમ લાલુ દાદા ને ખાવાનો દીધી ભેળ તે, અને પાછા જ્યાં વહીને ઝરડા આડા મૂકી દીધા, અને લાલુ દાદા ને વાતું કરવા રાખ્યા તે, એટલે લાલુ દાદા અમને બધું આવીને કીધું ને. ઠીક હા નક્કી લાલુ દાદા ફૂટી ગયા લાગે.